ફરી એકવાર કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે 65 પર અકસ્માત. મુળદ કીમામલી કટ પર થયો અકસ્માત. હાંસોડ તરફથી પૂર ઝડપે આવતી કાર જોરદાર ડિવાઈડર સાથે ભટકાઈ. કારમાં સવાર મુંબઈનો પરિવારનો ચમત્કારી બચાવ. રસ્તો ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાર ડિવાઈડર સાથે ભટકાઈ સામેના રોડ પર આડી થઈ ગઈ. બાઇક સવારને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો. 1 મહિનામાં મુળદ કીમામલી કટ પર ત્રીજો અકસ્માત. સ્થાનિકોને સ્પીડ બ્રેકર મૂકવાની માંગ. મારું નામ વિરાટ ઠાકોર છે. હું કીમામલી ગામનો વતની છું. આ કીમામલી મુળદ ચોકડી ઉપર વારંવાર અકસ્માત થતા રહે છે, જેનો ભોગ ઓલમોસ્ટ લોકલ પબ્લિક બને છે. તો મારી તંત્રને વિનંતી છે કે આ બંને તરફ ઓલપાડ વરોલી રોડ તરફ, ઓલપાડ કીમ રોડ તરફ બંને સાઈડ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, જેથી કરીને એક્સિડન્ટ થવાના જ છે, પણ આ થોડું સ્પીડ ઓછી હોય તો લોકલ પબ્લિક કે આ તે કોઈ અવર જવર કરવી હોય તે ધીમા સાધન જોઈને આરામથી કરી શકે. તો આ જગ્યા ઉપર સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે, જેથી કરીને આ બનાવ એક્સિડન્ટના ઓછા થાય. અહીંયા વારંવાર એક્સિડન્ટ થયા છે, તેમાં ઘણા લોકોએ જીવ બી ગુમાવેલો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત બી વધારે થયા છે. ભાર્ગવસિંહ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કીમ, સુરત.